મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી. અને આજે તારીખ છે 8 ડિસેમ્બર 2025. મારો દિવસ છે 36મો. તો આજે ગઈકાલ રાત્રે અમે ઉચેડિયામાં, ઝઘડિયા તાલુકો, ઉચેડિયા ગામ અને ભરૂચ જિલ્લો, તો અમે લોકો અહીંયા સર્પેશ્વર મહાદેવમાં આવેલા, જે અતિશય પ્રાચીન છે, હજારો વર્ષો જૂનું છે. અને એમાં મેં સ્ટોરી મૂકી છે બોર્ડમાં, તો તમે જોઈ લેજો. તો આજે અમે લોકો અહીંથી પ્રસ્થાન કરીએ છીએ, અહીંથી, બરાબર છે. તો મારી સાથે બની રહેજો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો જુઓ, અમે લોકો અહીંયાથી જો આ રસ્તે થઈને અહીંયાથી જો ઓલું બોર્ડ રહ્યું, અને અહીંથી અમે આ ઝઘડિયા તરફ જઈ રહ્યા છે. પછી ત્યાંથી ગુમાનદેવ, પછી ત્યાંથી અંકલેશ્વર. આજે અંકલેશ્વર પહોંચશું અમે 99%. નર્મદે હર, નર્મદે હર. હું ને બાબા જો અહીંથી આવ્યા ઝઘડિયા ગામ. કેટલું સુંદર ને એકદમ રળિયામણું છે ગામ. કેટલું સરસ સુંદર. અત્યારના વાગવા એવા 7:05 લગભગ એટલા જ વાગ્યા છે. નર્મદે હર. તો આપણા જો ઝઘડિયામાં, આમાં નર્મદા પરિક્રમા સેવાનો આશ્રમ, ગાંવ ઉચેડિયા, ગુમાનદેવ કે સામને. ગુમાનદેવ ક્યાં આવ્યું? આગળ. અચ્છા, ગુમાનદેવ આગળ આવ્યું. તો ત્યાં પણ રહેવાનું આશ્રમ છે, અહીંયા પણ છે આશ્રમ. તો આપ પરિક્રમાવાસીઓને કોઈએ પણ આવવું હોય તો અહીંયા આવી શકે છે. નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો જુઓ, આ રેલવે સ્ટેશન છે ગુમાનદેવ, અને આ ગુમાનદેવ સામે છે ને? ક્યાંથી જવાનું? અહીંથી? ભલે ભલે. તો ભલે આવો મારી સાથે. તો ટ્રેકનું હજી બધું કામ ચાલુ છે, અને આ રેલવેમાં કામ કરતા બધા માણસો છે, બધા કામ કરવાવાળા રેલવેનું. આપણા માટે જુઓ ગુમાનદેવ. અને આ રસ્તો આપણે મેન, મારા ખ્યાલથી આ જ રસ્તો અહીંથી તમારે સુલપાણેશ્વર ને બધે જતો હશે. આ અંકલેશ્વરનો રસ્તો આ જ હશે લગભગ. આ કયો રસ્તો? આ બાજુ રસ્તો કયો પડે? અહીંયાથી કયું આવે? અંકલેશ્વર ને સુરતની બધું આવે, નેશનલ હાઈવે. અને આ બાજુ તમારે ગોરા કોલોની ને બધું, રાજપીપળા ને, બરાબર. રાજપીપળા, જો આ રાજપીપળા જાય. અને આ રસ્તો છે એ તમારે નેશનલ હાઈવે, અંકલેશ્વર ને સુરત ને મુંબઈ એ દિલ્હી હાઈવે. અને આ સામે જુઓ ગુમાનદેવ દાદાનું મંદિર. અહીંયા પણ અમારે કાલે અહીંયા આવવાનું હતું, પણ 3 કિલોમીટર વધી જતું હતું. અત્યારે 3 કિલોમીટર થયું અમારે. નર્મદે હર. આવો આખો પરિસરની જે જગ્યા છે ટોટલ આ ગુમાનદેવજીની છે. ગુમાનદેવ હનુમાનજી બહુ. અને અહીંયા પણ જો બનતું લાગે છે મંદિર જેવું કંઈક. એટલે ગુમાનદેવ મંદિરની આટલી મોટી વિશાળ જગ્યા, જો આ વિશાળ તમારે આ શું છે? વડલો. આ વડલો જ છે, પણ હવે વધશે આગળ. આજ નહીં તો કાલે, ખબર નહીં. નર્મદે હર. આવો અંદર. એટલું સરસ છે આ ગુમાનદેવ મંદિર, હનુમાનજીનું મસ્ત મંદિર યાર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. સરસ છે હો મંદિર, બહુ મસ્ત મંદિર છે. હવે હનુમાનજીના દાદાના દર્શન થઈ જાય તો સારું. અહીંયા મંદિર બંધ રાખ્યું છે હમણાં. અમે તો કીધું છે ખોલે તો દર્શન થઈ જાય આપ સર્વના. મારા નર્મદે હર. એમાં કાળ ભૈરવ દાદાનું મંદિર. નર્મદે હર. ગુમાનદેવ દાદા. નર્મદે હર, નર્મદે હર. ગુમાનદેવ દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે, હનુમાનજી મહારાજ. નર્મદે હર. ગુમાનદેવ દાદાનું મંદિર એટલું સરસ છે, બહારથી પણ એટલું વિશાળ છે, અહીંયા અંદરથી પણ વિશાળ છે.
હનુમાનજીનું મંદિર અહીંયાથી, અને અહીંયા બાજુમાં જો શ્રી દંતનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આ તરફ છે, આ તરફ નર્મદે હર. જુઓ આ દંતનાથ મહાદેવનું મંદિર સામે જ છે, એકદમ સીધે સીધું દંતનાથ મહાદેવ. આ છે બધું જુઓ, આ એક જ મૈયાની તીર્થ પરિક્રમાની અંદર કેટલા બધા દેવી દેવતાઓના, સાધુ સંતોના, ઋષિ મુનિઓના જગ્યાઓના, સ્થાનોના એમના પોતાના દર્શન થાય. જીવંત અને જેમણે સમાધિઓ લીધી અને જે લોકો તપસ્યા કરીને ગયા તે સર્વ લોકોના દર્શન. બહુ સરસ મંદિર. લગભગ બંધ લાગે છે મંદિર અંદરથી. નર્મદે દંતનાથ મહાદેવજીનું મંદિર. પૂજારીજી આવી ગયા છે અને આપણને સંક્ષિપ્તમાં આપણને કથા પણ કહેશે એમની. મા જગદંબા, પાર્વતી, શિવ પાર્વતી પરિવાર અને આપણા દત્તનાથ મહાદેવ. દત્તનાથ મહાદેવ બહુ સરસ મંદિર. 5000 વર્ષની ઉપરનું મંદિર છે આ મહાદેવજીનું. દંતનાથ મહાદેવ નર્મદે. તો હવે ગુમાનદેવ મેન રસ્તા ઉપરથી બહાર નીકળી ગયા અમે. તો આ સીધો રસ્તો અંકલેશ્વર રોડે રોડ ઘાએ ઘા નર્મદે હવેલી નદી. સૂર્યનારાયણ ભગવાન બરાબર તૈયારી થઈ ગયા છે, આવી ગયા છે કાવેરી નદી. આ પ્રકટ થયેલી છે સાઉથથી, અને આ કાવેરી સંગમ ઓમકારેશ્વરમાં પણ છે. ભલે એ માં કોઈ પણ પાણી પરિક્રમામાં નર્મદે હર. તો મિત્રો આજે પાછળ આપણે જે દર્શન કર્યા દંતનાથ મહાદેવના, અને એ છે 5500 વર્ષ પહેલાંના આપણે પાંડવકાલીન, બરાબર છે દંતનાથ મહાદેવ. અને જે ગુમાનદેવ જે હનુમાનજી હતા એ એમના અંડરમાં જ છે આ મહાદેવજીનું મંદિર. પણ અહીંયા એક જ પ્રોબ્લેમ થયો અમને, બાકી તો દર્શન અમે કરાવ્યા, અમે પોતે કર્યા અને એમની જોડેથી મંદિર ખોલાવડાવ્યું. મંદિર ખોલતા જ નહોતા, પછી ખોલાવડાવ્યું અને પછી આ મંદિર દંતનાથ મહાદેવ બંધ હતું. તો એ પણ અમે બારે બોલાવવા જવું પડ્યું, પછી ખોલ્યું મંદિર એમનું. એટલે આ અહીંયા ગુમાનદેવ અને દંતનાથ મહાદેવ એનું કોઈ પણ જાતનું મંદિરનું ટાઈમ કોઈ ફિક્સ નથી સવારનો ખોલવાનો. 7:45 મંદિર ખોલ્યું એમણે સવારમાં, બોલો. તો આ એક થોડુંક ધ્યાન આપો તો સારું. અને મને નથી લાગતું કે અહીંયા થોડું ઘણું કંઈક સારું હોય મેનેજમેન્ટ. પછી રામજીને જેમ ઠીક લાગે એમ. પણ પરિક્રમાવાસીઓ અમે ક્યારના અહીંયા આવેલા, બોલો. અમે 7:45ની આસપાસ અમે આવી ગયા હતા અહીંયા. અમને ખોલવામાં, મંદિર ખોલવામાં જ એમણે આટલો ટાઈમ લગાડી દીધો. ભલે. તો એક તો રાજપીપળાના જે રાજા હતા એ જમાનાના, એમના દ્વારા જે 700 વર્ષ પહેલાં આજે ગુમાનદેવ હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ જે પ્રકટ થયેલી છે એમનું સ્થાપના કરી એમણે. અને બાજુમાં દંતનાથ મહાદેવ કાવેરીના તટ ઉપર એ ત્યાં આગળ એ પણ ઓલા છે, બરાબર છે પાંડવકાલી. નર્મદે રસ્તો અંકલેશ્વર જાય અને આગળથી અમારે જમણી બાજુનો રસ્તો પકડવાનો છે, બરાબર છે. અને આ રસ્તો જેમ કીધું કે ભાઈ બોમ્બે અમદાવાદ આગળથી કનેક્ટ થાય છે, કનેક્ટ. અહીંથી આપણે રાઈટ મારવાનું નર્મદે હર. હવે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 8 પોઈન્ટ પાસે કનેક્ટ થશે અહીંયા. આપણે તો આજે રામકુંડ જવાની ઈચ્છા છે. રામકુંડ અંકલેશ્વરથી 3 કિલોમીટર આગળ, ત્યાં આગળ આજે રાત્રિ વિશ્રામની યોજના છે. તો ટોટલ જોઈએ કેટલા પડે એ ખ્યાલ આવે. તો નર્મદે હર તો જુઓ આ રોડ કન્ટિન્યુટી ચાલુ છે હજી. હકીકતમાં તો
ઓલો જે જંગલના રોડ હતા ને એની એવી મસ્ત આદત પડેલી છે ને, એમાં કોઈ જાતનું શું છે કે ટેન્શન નહીં. અને આમાં હું જે સારું ટેન્શન, પૂરેપૂરું ટેન્શન. અને કેમિકલની આજુબાજુમાંથી ફેક્ટરીઓ અને આ બધી ઇન્ડસ્ટ્રીઝો છે ને એવી બધી વાસ મારે છે ને કેમિકલની. હવે જલ્દી હવે માતાજી કરે ને આ રસ્તો જાય અને સીધો મૈયાનો તટ આવે કાં કોઈ એવો રસ્તો આવે ખેતરનો કાં ગામડાનો, મૈયાને ધન્યવાદ. નર્મદે. અમારે આ સાઈડ જવાનું છે, આ સાઈડ 4 કિલોમીટર જશું એટલે કોઈ બ્રિજ આવશે, પછી નીચે થઈને જવાનું, ત્યાં રોકડિયા હનુમાન દાદાનું મંદિર 4 કિલોમીટર. અને અમે લોકો અહીંથી આવ્યા, આ જગ્યાએથી આવ્યા. કોન્ક્રીટનો રોડ કંટાળી ગયા અમે લોકો, કંટાળી ગયો હું તો, બહુ કંટાળી ગયો. એ જંગલનો માર્ગ બહુ મસ્ત હતો. નર્મદે હર, નર્મદે હર. તમે શું કહો છો? બાલભોગ માટે બોલાવો છો? એ ભલે આવ્યા. નર્મદે હર તો જો અહીંયા આ શ્રી રંગ પ્લાઝા, આપણે આ છે ઝઘડિયા દુકાન પ્લાઝા કોમ્પ્લેક્સ ગોવાલી. આ ગોવાલી ને ગોવાલીમાં બરાબર. તો અહીંયા બાલભોગ માટે બોલાવ્યા છે હમણાં. તો જઈએ નર્મદે હર, નર્મદે હર અહીંયા કાકાઓ તરફથી, દાદા તરફથી બાલભોગનું અહીંયા બાલભોગમાં ખમણ ભલે. તો નર્મદે હર, નર્મદે. દાદા કેટલા વર્ષથી કરો છો આ સેવા? 7 વર્ષ થયા. 7 વર્ષ. સરસ. નર્મદે હર, નર્મદે. હમણાં કેટલા સમજો કે 15 અમને ગણીને 15 પરિક્રમા વાસીઓએ અહીંયા બાલભોગ લીધો છે હમણાં, એટલે અડધો કલાકની અંદર જ એમ. અને અમારે ઓલા પ્રભુજી મોબાઈલમાં એમને અવાજ નથી સંભળાતો એટલે એ રિપેરિંગ કરાવે છે આ ઢીંગળા જ મોબાઈલ પાસે. અને આ જુઓ 3 કાકા મસ્તાન સેવા કરે અફલાથી. અને આ જય માતાજી કરિયાણા સ્ટોર પણ એમની જ છે, અને પેલી ઇલેક્ટ્રિકની દુકાન એમની જ છે. સરસ, બહુ મસ્ત સેવા કરે. અને આ જ રસ્તો સીધો નેશનલ હાઈવે નંબર 8ને મળે છે. અને આ છે ગોવાલી જ છે ને? હા, ગોવાલી, ગુજરાતનું ગોવાલી. નર્મદે જાઓ, ચાલે જાઓ. 4 કિલોમીટર સુધી ગોવાલી ગયું. આ જઈ રહ્યું છે ગોવાલી. હવે અમે લોકો આગળ વધીએ છીએ. ગોવાલી પછી તમારે કયું આવશે કોને ખબર? રોકડિયા હનુમાન એવું કીધું. ચલો મળી આવે ત્યાં, ચાલતા જ રહો. શું છે રોડ ઉપર શું છે, બહુ કોન્સન્ટ્રેટ કરવું પડે છે, તકલીફ પડે છે. જુઓ ખરાબ છે રોડ ઉપરથી ચાલો તો પ્રોબ્લેમ. એક બાજુ અહીંયા ગાયું, ભેંસું, બકરીયું એ બધું આવે. જુઓ કેટલી તાદાદમાં, જુઓ સેંકડોની તાદાદમાં. નર્મદે હર. તો નર્મદે હર જો અહીંયા છે ને, અહીંયા પણ બોલાવે જુઓ બાલભોગ માટે. હવે અમારે બાલભોગ જ કરે રાખો નર્મદે હર, પણ અમે કોઈને ના ન પાડી શકીએ, એટલે એક દાણો પણ અમારે લેવો પડે. જો મારી માતાઓ, ગૌ માતાઓ, આપણા ભારતની ગૌ માતાઓ, અરે બાપ રે બાપ, ઓહો કેટલી તાદાબમાં છે. હા તો જુઓ નર્મદે હર, ગૌ માતા તમને નર્મદે હર. મિત્રો જો પાછળ 2 માતાજી સાથે આવે છે, એમાંથી એકની ઉંમર છે 65 ની, એકની 2-3 વર્ષ વધારે છે, એટલે 68-70 ની આસપાસ બંને માતાજી. નર્મદે હા મિત્રો, આ અમદાવાદ મુંબઈ હાઈવે, આ ડાબી સાઈડ ઉપર તમારે મુંબઈ, જમણી સાઈડ ઉપર અમદાવાદ, આપણો નેશનલ હાઈવે નંબર 8 नर्मदे हर. माँ नर्मदा परिक्रमा मार्ग, रोड क्रॉस करके ब्रिज के नीचे से मांडवा रोकड़िया हनुमान दादाजी आश्रम नर्मदे हर. એટલે રોડ ક્રોસ કરીને બ્રિજની નીચેથી જવાનું નર્મદે હર. અને આ રસ્તો હાઈવે છે, નેશનલ હાઈવે નંબર 8. અહીંથી લેફ્ટ સાઈડમાં મુંબઈ અને પેલી બાજુથી રાઈટ સાઈડમાં અમદાવાદ. બોલે. અને આને કહેવાય મૂળદ ચોકડી, મૂળદ બરાબર, મૂળદ ચોકડી. ભલે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અહીંયાથી જવાના બધા પરિક્રમા વાસીઓ છે. અહીંયાથી 1 2 3 4 5 6 મને ગણીને 7 8
પાછળ આવે જ છે, અમારી પાછળ છે. 8 જણા તો અહીંયા જ છે. ભલે નર્મદે હર. જો આ નેશનલ હાઈવે નંબર 8 મુંબઈ. હું જાઉં છું એ બાજુ મુંબઈ છે અને મારી પાછળની સાઈડ એ અમદાવાદ ના બ્રિજ નર્મદે હાર 500 વખત આવ્યો છે. 500 વખત. હે રામ રામ અલગ ઘણી. એવો હાઈવે જાય છે ઓલો બ્રિજ. અને હવે આ પણ જે જોઈએ આપણે પાટિયું, આ બ્રિજની ઉપરનું પાટિયું કયું છે ઈ. આ મુંબઈ અમદાવાદ હાઈવે. આ પાછળ મારા તરફ જે બધી ગાડીઓ જાય છે, 4 વ્હીલરો ને બધી ટ્રકોની બધી, એ અમદાવાદ તરફ છે. અને હું અત્યારના ચાલી રહ્યો છું મુંબઈ તરફ. મૂળ જ ચોકડીથી જમણી બાજુ મારવાનું થાય અમારે લોકોએ. નર્મદે હર. અને આ ઉપર જોઈ લો, આ ઉપર તમને વંચાતું હોય તો હું હમણાં કરું છું. પાછળનો કેમેરો કરીને તમને ઝૂમ કરીને બતાવું. બરાબર. નર્મદે હર. વડોદરા 77, પછી અમદાવાદ 198 જોઈ લીધું. આ અમદાવાદ, આ મુંબઈ, મુંબઈ નર્મદે હર. હોટલ શ્રી કાઠિયાવાડી જામનગરવાળા કૃષ્ણા. અને એની બરાબર સામે પહેલા મુંબઈ તરફ હોટેલ વિકાસ. હોટેલ વિકાસ રૂમ્સ. હોટેલ વિકાસ રૂમ્સ. જોયું નર્મદે હાથનો. આ તમને કીધું આ વિકાસ રૂમ્સ. આ મુંબઈથી આવો એટલે રાઈટ સાઈડમાં આવે, ઓલી સાઈડ. બરાબર. અને એની બરાબર ઓપોઝિટમાંથી, એટલે અહીંયાથી જો પરિક્રમાવાસીઓનો આ રસ્તો છે. બરાબર. નર્મદે હા, નર્મદે હા. જો આ પરિક્રમાનો માર્ગ. જો અહીંયા રોકડિયા હનુમાન મંદિર. અહીંયા અમારો આ બપોરનો સ્ટે હશે લગભગ. આ વિકાસ હોટેલ વિકાસ રૂમ. ભલે. આ મુંબઈ, મુંબઈ મેરી જાન. નર્મદે હર. નેશનલ હાઈવે 8થી અંદર આવીએ. મૂળ મેં તમને જે રસ્તો બતાવ્યો એ તો માંડવા આવે. જોયું માંડવાના વાંદરો જોઈ લો. પેલા ભાઈ કેળા ખવડાવે છે એમને. નર્મદે હર માંડવા. હવે આ જ રસ્તે આગળ જઈશું એટલે અંકલેશ્વર આવશે અને એ પછી રામકુંડ આવશે. તો બની રહેજો મારી સાથે. તો મિત્રો, હું છું ફરીથી કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી. અને અત્યારના હું જઈ રહ્યો છું અંકલેશ્વર તરફ. અને એની પહેલાં રોકડી હનુમાન દાદા અમારું સ્ટોપ થશે. કદાચ બપોરનું ભોજન પ્રસાદી થાય ત્યાં, તો ત્યાં થશે. જ્યાં મૈયાએ જ્યાં ધાર્યું હશે ત્યાં થશે. બરાબર છે. તો આ વિડીયો તમને બધાને જો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ. બરાબર. નર્મદે જુઓ આ છોકરાઓની સ્કૂલ. મસ્ત છોકરાઓની. એ મારી નાની દીકરીઓ, મારી છોકરીઓ, નાની નાની કન્યાઓ. નર્મદે હર. જુઓ આ રોકડિયા હનુમાન મંદિર આવી ગયું, પણ હાઈવેથી 2 કિલોમીટર અંદર છે ભાઈ. બરાબર. નેશનલ હાઈવેથી 8 નંબરથી 2 કિલોમીટર અંદર. બરાબર. માંડવા ગામ થઈને અંદર નવગામાં એની બાજુમાં નર્મદે. રોકડિયા હનુમાન મંદિર દાદાનું મંદિર. અને આ પરિક્રમાવાસીઓ માટે આ સારામાં સારી જગ્યા છે. બહુ મસ્ત જગ્યા છે. શું છે જુઓ, મંદિર એકદમ મસ્ત. પછી તમારે આ મસ્ત વડલો. બહુ ગમે મને આવું બધું. પ્રકૃતિમાં આપણે મોટા થયા છે તો પ્રકૃતિ જ ગમે ને આપણને પણ. બાય બર્થ, બાય DNA. નર્મદે હર. આવો અંદર. અંદર આવી ગયા છે અમે. એક્ઝેક્ટ ધ ટાઈમ ઇઝ 11:22. બસ 11:30 સુધી, લાસ્ટમાં 11:30 સુધી કોઈ પણ આશ્રમમાં અમારે પહોંચવાનું હોય. આ નિયમ પણ છે. પછી 12:30 1 વાગે ન જવાય, બધે મેનેજમેન્ટ બગડે. શું? અને આખો દિવસ એ લોકોનો ભોજન પ્રસાદીમાં ને એમાં તેમાં જ જાય. કેટલું સરસ જગ્યા છે, જુઓ તો ખરા યાર. ઓહો હો હો, વટ તો જુઓ.
નર્મદે હર. આવો મંદિરમાં. આ જુઓ રોકડિયા હનુમાન દાદા, મસ્તાનમાં મસ્તાન. એટલે શું છે નવગામાં નર્મદે હર. આવો. રામ દરબાર, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનજી કી. નર્મદે હર. કેટલી સરસ છે અહીંયા વડલાઓ ને બધું, કેટલું મસ્ત છે યાર. બાપરે બાપ, બહુ મસ્ત છે સ્થાન. આશ્રમમાં છે ને આવી રીતના બધી સુવિધાઓ હોય સરસ. આજે નીચે પાથરેલા જે પેલા મેટ છે ને નીચે ને અહીંયા જો આશ્રમમાં જ હોય, અને આવી રીતના બધા જો બધા મેટ એક્સ્ટ્રા હોય, બધી જ સુવિધા હોય. જો આ અમારું બંનેનું અહીંયા અમારું છે. આપણું મૂળભૂત એમ જેને કહેવાય ને મહાદેવનું શિવલિંગ, આ બધા પુરાણ, એકદમ પુરાણ કાળના છે. જોઈ શકો છો આપ સર્વ બહુ પુરાણ કાળના જે બધા મહાદેવજી શિવલિંગ રોકડિયા હનુમાન મંદિરનું કહેવાય. અને આ જુઓ નંદી મહારાજજીને મસ્ત પેક કર્યા છે ફર્સ્ટ ક્લાસ. કોઈ પાણી ના ચડાવે, કોઈ સ્લીપ ના થાય. નર્મદે હર, નર્મદે હર. જુઓ ગણપતિ દાદા, આવો મહાદેવજી, સરસ સુંદરમાં સુંદર એકદમ. નર્મદે હર, નર્મદેશ્વર શિવલિંગ બહુ સરસ સ્થાન છે. અહીંયા આપણે પણ દંડવત અહીંયા નર્મદે હર. ભલે તો આપણે અભિષેક કરીએ. આજે તો મને આવ્યો ને તો મને ફાડા લાપસી આપી દીધી છે મસ્ત, મજબૂત. મારું તો પેટ ભરાઈ ગયું જબરજસ્ત. અને આ જુઓ વડલો, અને આ કેટલું સરસ ને સુંદર જુઓ. આ પરિક્રમાવાસીઓને આ રીતના ભોજન પમાડે બધા જ લોકો. આ બધા પરિક્રમાવાસી જ છે બરાબર. અને આવો આપણે અત્યારના આપણે ગણપતિ દાદાના મારા ખ્યાલથી દર્શન રહી ગયા હતા. આવો શું સરસ છે એકદમ ગણપતિ દાદા, હનુમાન દાદા, અને કેટલું સરસ ને સુંદર મંદિર છે આ નર્મદે હર. જો આ છે ને બધા પરિક્રમાવાસીઓને બધાને અહીંયા ભોજન કરાવડાવે આવી રીતના 2 ટાઈમ. ભલે તો નર્મદે હર, નર્મદે હર પ્રભુ. જોવું તો ખરા વડ, કેટલી સુંદર વડની વડવાઈઓ છે ને વડનો આ અંદરનો જરા સ્પેસ જુઓ, જગ્યા જુઓ અંદરનું, કેટલું સરસ ને સુંદર. મારે બહુ મસ્ત છે બધો વડ, કેટલું મોટું વિશાળ છે વ્યવસ્થિત. એવી રીતના જ ઓલી બાજુ પાછું બીજું છે. કેટલું સરસ ને સુંદર. નર્મદે નર્મદે. ભલે તો અહીંથી હવે મારે પ્રસ્થાન કરવાનું છે. પેલા સુરતવાળા બાબા તો આગળ પ્રસ્થાન કરી ગયા. તે રામકુંડમાં રોકાશે, કેમ કે એમને કોઈ ભાઈ મળવા આવવાના હતા અને એમને પહોંચવાનો ટાઈમ ને આ પહોંચશે બંને સાથે. અને હું અહીંયા થોડોક આરામ કરવા માટે ઊભો રહી ગયો. ભલે આરામ કરી લીધો છે. નર્મદે હર નીકળીશું શાંતિથી. ટાઈમિંગ કહું તમને, હું અહીંથી 1:20 એક્ઝેક્ટ નીકળું છું અહીંથી રામકુંડ તરફ. રામકુંડ જે અહીંથી અમુક લોકો કહે છે કે 11 કિલોમીટર છે, અમુક કે 10, બરાબર જે હોય. આપણે તો ચાલવાનું છે રામકુંડ તરફ. તો અત્યારના એક્ઝેક્ટ 1:20 નીકળું છું, ધીમે ધીમે સ્લોલી. બરાબર પહોંચી જશું આરામથી 5 વાગ્યાની આજુબાજુ. ભલે નર્મદે હર, નર્મદે હર પ્રભુ. બહુ સુંદર, બહુ મસ્ત સરસ આરામ કરી લીધો. એટલે કોઈ હવે ચિંતા નહીં એમ. હું ગાયમાં ક્યારેય પણ જવું નહીં. ભલે ને તો નર્મદે. જો આ જ રસ્તો છે સીધો, અને આવો જ રોડ છે. બધા એમ જ કીધું કે ભાઈ ડાંબરનો રોડ છે, એટલે આ જ સીધે ક્યાંય આજુબાજુ કાંઈ વળવાનું નહીં. સીધું રામકુંડ. અંકલેશ્વર પહેલાં આવશે, પછી અંકલેશ્વરથી કંઈક 2 કે 3 કિલોમીટર છે રામકુંડ. ભલે નર્મદે હર. અને મિત્રો કંઈ પણ તમારે વોટ્સએપમાં કંઈ જાણકારી જોઈતી હોય તો મારો નંબર છે 9702726399. કમલેશ નાયક.
મહેસાણા જિલ્લો, ડાંગરવા ગામ. ભલે નર્મદે અને 50 થઈ છે બપોરની. અને હું આવ્યો છું એક્ઝેક્ટલી 1.5 કિલોમીટર આપણે રોકડિયા હનુમાનના મંદિરેથી. તો ચાલુ છું આ જ રસ્તો સીધો અંકલેશ્વર પછી કંઈક રામકુંડ આવે છે 1-2 કિલોમીટર. નર્મદે હર. આ અંકલેશ્વર પછી રામકુંડ તરફ જતા અંદાડા ગામ એનો રોડ ઉપર હું પાસ થઈ રહ્યો છું. અંદાડા ગામ નર્મદે હર. અત્યારના વાગ્યા છે 2:05 એટલે એપ્રોક્સિમેટલી આપણે 2.5 થી 3 કિલોમીટર આપણે આવી ગયા છે પાકું. 2:20 આપણે કાયદેસર 3ની ઉપર પહોંચી ગયા છું, 3 કિલોમીટરની ઉપર. ભલે નર્મદે હર. તો અંદાડા ઘણું મોટું છે. અંદાડા લગભગ 15-20 મિનિટથી ચાલુ છે. બોલો 15 મિનિટથી ચાલુ છે. અંદાડા ઘણું મોટું છે. અંદાડા નર્મદે હર. હું અંદાડા ગડખોલ પહોંચ્યો. અંદાડાથી તો આગળ નીકળી ગયો ગડખોલ. હવે અંકલેશ્વર આવશે. તો બની રહેજો મારી સાથે અંકલેશ્વર. મારે એક જબ્બો પણ ખરીદવો છે. પેલો જબ્બો લીધો તો હાવ બેકાર નીકળ્યો, થર્ડ ક્લાસ. આ સારો નીકળ્યો. અને આ જબ્બો છે ને 2019માં પેલો ગજાનંદ આશ્રમમાંથી ઓમકારેશ્વર ત્યાં રોકાયા હતા અમે લોકો, હું મારા પત્ની. ત્યારે મને આ જબ્બો આપેલો. નર્મદે હર. હજી એઝિટીસ છે નર્મદે. તો આપણે અંકલેશ્વરની પહેલાં અને આગળ કયું અંડાળા એના પછી જો આ ઉત્તરાયણની તૈયારી થઈ ગઈ છે આપણા ગુજરાતમાં. તો નર્મદે હર. એ ભલે. તો સામે જો બ્રિજ આવે છે, પછી અંકલેશ્વર એ બ્રિજ ચડી જવાનું. એટલે થોડા ખબર પૂછી જોઈએ આગળ જઈને. તો ઉત્તરાયણની તૈયારીઓ થઈ ગઈ છે પ્રભુ. હા, ધ્યાન રાખજો. નર્મદે હર. જો આ રસ્તે છે ને અહીંયાથી આ રસ્તો સીધો જાય સુરત. આપણે સીધા નથી જવાનું. આ બ્રિજ ઉપર 3 રસ્તા પડશે. રાઈટ સાઈડમાં જવાનું છે આસોડ તરફ. તો હું આ બ્રિજ ઉપરથી ચડ્યો અહીંયાથી. અને આ સીધો રસ્તો જાય ને તો પેલો બોલ દેખાય એ અમદાવાદ તરફ જઈએ છીએ આપણે. બરાબર? તો આવો મારી સાથે બની રહો. અને પેલા અમારા સુરતવાળા બાબા મળી ગયા છે. નર્મદે હર. તો હું આ બ્રિજની વચ્ચે ચાલી રહ્યો છું. અને આગળથી તમને દેખાતું હશે જમણી બાજુ બધે વાહનો જાય છે. અમારે એ બાજુ જવાનું છે હાંસોટ તરફ. અને એક બાજુ રામકુંડ, એક બાજુ વિમલેશ્વર આવ્યું અને સીધું તમારે સુરત આવે. તો નર્મદે હર. મિત્રો આ જોવું આખું અંકલેશ્વર બ્રિજ ઉપરથી. અને આ મારા ખ્યાલથી મુંબઈ અમદાવાદ રેલવે ટ્રેક છે આ. ભલે નર્મદે હર. અત્યારના 3:20 થઈ જાય. અંકલેશ્વરથી આ ગાડી પાસ થઈ. બરાબર? આપણે રાઈટમાં જવાનું છે હાંસોડ તરફ. અંકલેશ્વર લેફ્ટમાં જાય રેલવે સ્ટેશન. તો આવો નર્મદા પરિક્રમા માર્ગ આ હાંસોડ તરફ. ભલે. તો રામકુંડ મળીશું આપણે. પહેલાં હું અહીંયાથી ક્યાંકથી જબ્બાનો મેળ થાય તો એક જબ્બો લઈ લઉં. નર્મદે હર. અંકલેશ્વર ડિવિઝન નાયબ પોલીસ અધિકારી અધિક્ષક. 4:30 થયા એક્ઝેક્ટ. હવે અમે લોકો આ બાજુ અહીંયા રામકુંડ આવ્યો છે. આ બાજુ હાસ રોડ છૂટ્યો. હાસ રામજી તમારી બહુ મહેરબાની. તો હવે મળીએ સીધા રામકુંડ તરફ. અને આજનો રાત્રિનો વિશ્રામ અહીંયા જ રાખશું. બપોરના 4:30 થઈ ગયા છે. નર્મદે હર. મિત્રો આ છે સામે રામકુંડ. શું એની જગ્યા, એનો આશ્રમ બહુ વિશાળ છે. અહીંયા બસોની બસો અહીંયા જ રોકાઈ છે. જે બસોમાં કે 4 વ્હીલરમાં કે 2 વ્હીલરમાં પરિક્રમા કરે તે સર્વ પરિક્રમાવાસીઓ પણ અહીંયા જ રોકાવાના. ભલે. તો હવે આપણે અંદર શું છે શું નહીં દર્શન કરશું. પછી રામકુંડ છે એ તો મને ખ્યાલ છે.
તો દર્શન કરશું આપણે, શું છે શું નહીં, બરાબર. તો હવે સીધા દર્શનના લાભ લઈએ, પછી નર્મદે હાર. જુઓ કેટલી બધી પરિક્રમાવાસીઓ કેટલા બધા બેઠા છે, કેટલા બધા આરામ કરે, મોજ કરે છે. નર્મદે હાર, નર્મદે હાર. આવો આપણે, હા નર્મદે હાર. મિત્રો છેલ્લે અમે લોકો અહીંયા જ આવી ગયા, અમે બંને જણા. ભલે બતાવું તમને, અહીંયા અમે બંને અહીંયા આ જગ્યા અમે લોકો એક ને ગાડી છેલ્લે ખૂણામાં. ભલે જો અમે લોકો ત્યાંથી એન્ટ્રી મારી, બરાબર, ત્યાંથી એન્ટ્રી મારી બેઠા જ. હવે જરા અમારું આસન પથરીને, આ અમારું આસન, મારી બેગ, મારું કમંડલ, એની પાછળ મારો દંડ. તો રામ સીતારામ દરબાર, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. બોલે આવો આગળ. હનુમાનજી મહારાજ કી જય. હનુમાનજી આ મહાદેવજી જો આ અતિ પ્રાચીન જ છે આ. ભલે તો આપણે અમને અભિષેક કરશું હમણાં જ. પહેલાં તમે દર્શન કરી લો ભલે. નર્મદે હારે. પછી એમનું નામ ને બધું પૂછી લઉં છું. આ અતિ પ્રાચીન છે, બાપ રે બાપ, હજારો વર્ષો જૂનો છે આપણો. નાજુ વૃક્ષ નર્મદે હર ધામ. આ બાપુની ગાડી કે એવું કંઈક હશે. ભલે નર્મદે હર. કિચન, મોટું રસોડું છે, કરો દર્શન. બાપરે બાપ, આ બધું મોટામાં મોટો હોલ છે, જમવાનું હશે મારે ખાલી. અને મેઘા કિચન છે. નર્મદે હર, નર્મદે હર. પ્રાચીન પીપળો, નર્મદે હર. મેન વસ્તુ તો રહી ગઈ આ ગૌશાળા. સારામાં સારી રામ, બહુ બધી ગાયો છે. હા, કરો દર્શન ગૌ માતાના. નર્મદે હર. આવો બીજે. પરમ પૂજ્ય સદગુરુ દેવશ્રી ત્યાગીજી મહારાજની જય હો. सीताराम, आपको मेरा दंडवत. नर्मदे सीताराम, सीताराम. श्री रामदास जी तपस्वी, दिगंबर महाराज जी का विग्रह, स्वामी रामानंदाचार्य जी, ये उनका विग्रह. सीताराम, आप सभी को दंडवत मेरा. कमलेश नायक का दंडवत आप સ્વીકાર કીજીએ. નર્મદે હર. કેટલી મોટી ગૌશાળા છે. જો આ બાજુ, બધી બાજુથી પણ બતાવીને આ પણ જુઓ. જો આખો રામકુંડ છે, કેટલો વિશાળ છે રામકુંડ. રામકુંડ કેટલો વિશાળ છે જુઓ. છે આવો, આપણે કંઈક મહાદેવના કોઈ મંદિરના દર્શન કરવા હોય, કોઈ મહાદેવના કે કોઈ મંદિરમાં કંઈક હોય તો આપણે દર્શન કરીએ. ભલે બની રહો મારી સાથે. એ તારા રામકુંડની આજુબાજુમાં જેટલા પણ દર્શન છે બધા કરી દઈએ. આ વાંચી જો બધા શાંતિથી. શ્રી માંડવ્ય ઋષિએ આ સ્થાને ઘોર તપસ્યા કરી હતી. તે વખતના રાજાએ ઋષિ ઉપર ચોરીનો આરોપ મૂકી તેમને સૂળીએ ચઢાવી દીધા હતા. વ્યથિત ઋષિએ શ્રાપ આપતા ત્રિભુવનમાં હાહાકાર સર્જાયો અને સૂર્યદેવ પણ પ્રકાશિત ન થયા. આખરે રાજાએ માંડવ્ય ઋષિની ક્ષમા માંગી અને સિદ્ધનાથ માંડવ્યેશ્વર મહાદેવની, આ સિદ્ધનાથ મહાદેવ હતા. આ સૂળીનો એક દુર્લભ અવશેષ છે. નર્મદા પુરાણ અધ્યાય 165, 66 ને 67 છે. જુઓ, ઓહો હો હો, આ અવશેષો જુઓ ભાઈ. આ સૂળીનો, બાપ રે બાપ. આપણે જુઓ કેટલા ભાગ્યશાળી છે આપણે બધા, મારા ભગવાન. ઓહો હો હો હો, કેટલો જૂનો અવશેષ જોઈ લો. હજારો વર્ષો જૂનો અવશેષ. ઓ બાપ રે બાપ, મારા રામ. કેટલા ભાગ્યશાળી છે આપણે બધા. કરો આ દર્શન, બરાબર. જો અહીંયા 4 જ અવશેષ છે, પછી આગળ જરા ગોતીએ, બરાબર. નર્મદે હર. જુઓ આ બધું બહુ બધું છે અહીંયા તો, મંદિર ને આ ને તે ને બધું. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર.
બાપરે બાપ. મહાદેવજીની જય. રાજા પ્રાચીન મહાદેવ નામ નથી મને, પણ ભલે ચલો અહીંયા આપણે અભિષેક કરીએ હમણાં જ. હનુમાનજીને બધા નર્મદે હર કરો, દર્શન કરો પ્રભુ આપ સર્વ. નર્મદે હર. જો મળી ગયા આપણને માંડવેશ્વર. હનુમાનજી મહારાજ કી જય હો. અહીંયા જો અહીંયા તાળું મારી છે ને અંદર જતો રહ્યો, 100% જતો રહ્યો. અને આપ સર્વને દર્શન કરાવીશ મહાદેવને. નર્મદે હર, નર્મદે હર. માંડવેશ્વર મહાદેવ. શિપ્રા ગણેશ એમના દર્શન કરો. નર્મદે હર. આ અદ્ભુત મૂર્તિ છે શિપ્રા ગણેશ. નર્મદે હર. મારી મા તો જુઓ યાર. નર્મદા મૈયાની જય હો. માં નર્મદા મૈયાની જય. નર્મદે હર, નર્મદે હર. જુઓ એક બાજુ નંદી મહારાજ, એક બાજુ સ્વાનજી. એટલે આ છે આપણા ભૈરવ દાદા અને આ છે આપણા હનુમાન દાદા. અને આપણા ગોર બાપા ગણપતિ દાદાને શણગાર કરે છે. કાલ ભૈરવ દાદા અને જય મહાકાળીમાં. આ મહાકાળીમાં છે આ બાજુ. હા. અરે હું તો હનુમાન દાદા સમજ્યો. ના બાપા. અરે રે બહુ સરસ. બાણ ભૈરવ હા અને મહાકાળી. હાજી. મને બહુ આનંદ થયો. બહુ સરસ સુંદર શિવલિંગ. શિવજી ઓહો, આ તો જુઓ હજારો વર્ષો જૂનું. આ તો ખબર પડી જાય આપણને કેટલું જૂનું સ્થાપત્ય છે. રામકુંડ આપણે બધે દર્શન તમને બધાને કરાયા. જુઓ આમ અહીંયા માછલીઓને લોટ ખવડાવે છે. નર્મદે હર. તો આજની તારીખ 8, મારો દિવસ 36મો. અને આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. મારું નામ છે કમલેશ નાયક. તો મિત્રો, તમને આ બધા વિડીયો જો ગમતા હોય તો તમે એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. નર્મદે હર. આજની રાત્રિ વિશ્રામ અહીંયા રામકુંડ અંકલેશ્વર. નર્મદે હર.